જે વોટિંગ ટર્નઆઉટ અને એનું જે પર્સન્ટેજ આપણે એવરી યર આપણે ઓછું થતો જોઈ રહ્યા છે ને એ ઘણું ઇફેક્ટ કરતું હોય છે રિઝલ્ટ આઉટકમ પર. કઈ રીતના તમે જોઈ રહ્યા છો? બિકોઝ આજે આ વખતે પણ આપણે જોઈએ તો ટર્નઆઉટ ખાસો એવો ઓછો હતો કમ્પેર ટુ જો આપણે આગલા વર્ષોના ચૂંટણીઓમાં જોઈએ તો. વેલ ટર્નઆઉટમાં એવું છે કે આપણે દાખલા તરીકે લોકસભાની ચૂંટણી જોઈએ તો એમાં પણ ખાસો ઉત્સાહ પબ્લિકમાં નહોતો જોવા મળ્યો અને એનું પરિણામ આપણને એ રિઝલ્ટમાં જોવા મળ્યું કે બીજેપીને સેન્ટરમાં ગવર્મેન્ટ બનાવવામાં તકલીફ પડી. આ વખતે વોટર ટર્નઆઉટ ભલે ગમે તેટલું પણ એક વસ્તુ મેં ગ્રામીણ ક્ષેત્રમાં હું પોતે ફર્યો અને મેં જોઈ મહિલાઓમાં ખાસો ઉત્સાહ હતો વોટિંગ સંદર્ભે. અમુક જિલ્લાઓમાં મેં એવી નોંધ કરી કે પુરુષો કરતા સ્ત્રીઓએ વધુ વોટિંગ કર્યું. આ જે બધી વસ્તુ છે એ ઇન્ડિકેટિવ છે. આમાં પ્રીતિબેન મુદ્દો કેવો આવે છે કે જ્યારે મહિલાઓ પુરુષ કરતા વધુ મતદાન કરે છે તો મહિલાઓ પાસે વોટિંગનું કારણ હોય છે. જે ફ્લોટિંગ મતદાતાઓની વાત છે એમાં ઇન્ડિયામાં ફ્લોટિંગ મતદાતાઓમાં મહિલાઓનું પ્રમાણ ઘણું ઓછું છે. તેઓ એક સ્ટેબલ વિચાર પર હોય છે અને સ્થિર રીતે મતદાન કરે છે. જ્યારે કે પુરુષોમાં અને યુવાઓમાં ફ્લોટિંગ મતદાન વધુ જોવા મળે છે. તો હું અર્થઘટન એ રીતે કરું છું કે જ્યારે મહિલાઓ આ રીતે વોટિંગ કરે છે વન સાઇડ, ત્યારે મહિલાઓને આખરે એવા કયા મુદ્દા હતા મહિલાઓ પાસે કે જેને કારણે તેમણે વન સાઇડ વોટિંગ કર્યું. તો દિલ્હીમાં જેવું નિર્ભયા કાંડ થયું એવો કોઈ કેસ તો મહારાષ્ટ્રમાં છે નહીં. મહિલાઓમાં ભયાનક આક્રોશ હોય તેવો કોઈ મુદ્દા પણ આપણને જોવા મળ્યો નથી. તો એક સમજણ અને એક વિચાર એવી બની રહી છે, એક વિચાર એવો બની રહ્યો છે કે લાડકી બહેન ક્યાંક ને ક્યાંક કામ લાગી રહી છે. માઇનોરિટીની જે સ્ત્રીઓ છે તેમણે લાડકી બહેનનો લાભ લીધો અને ત્યારબાદ પણ મતદાન મહાયુતિને નથી કર્યું. આવું મારા નોંધવા છે. પરંતુ આ સિવાય જે જનરલ પબ્લિક હતી, પછી એ એસસી એસટી ની હોય, ઓબીસી ની હોય કે અપર ક્લાસની હોય, એ તમામ મહિલાઓએ લાડકી બહેન યોજનાને ધ્યાનમાં આપીને મતદાન કર્યું એવું મારું અનુમાન છે અને કદાચ આપણને એ જ ફિગર્સમાં રિફ્લેક્ટ થતું પણ દેખાશે. એટલે જો ખાસ કરીને આ ફિગરમાં રિફ્લેક્ટ થતું પણ દેખાશે, પરંતુ વિરમ દેસાઈ છે કોંગ્રેસના પ્રવક્તા આપણી સાથે. વિરમજી, મારે તમારી પાસેથી એ પણ જાણવું છે કે જો કોંગ્રેસે પણ અહીંયા જે લાડકી બહેન યોજના શિંદે સરકારે લોન્ચ કરી એની સામે પણ અમુક વાયદાઓ આપ્યા છે કે અહીંયા જે એમને રકમ મળે છે એ કદાચ અહીંયાથી વધારી આપશે એવો એક વાયદો છે. આ ઉપરાંત અન્ય પણ વાયદા મહિલાઓ માટે કર્યા છે. તમને લાગે છે કે આ બધાની અસર તમને કોઈ અત્યારે જોવા મળી રહી હોય કે એ અસર તમને કદાચ આજે કશે મદદ કરી શકે? બંને મિત્રોને સાંભળતો તો રાજકીય વિશ્લેષકોએ જે વાત કરી કે જે લાડલી બહેનાની યોજનાને છે, પણ ત્યાંની મહિલાઓને પોતાને ખબર પડી ગઈ છે કે જાણે છે અને સત્તા મેળવી છે એટલા માટે આ લાવ્યા છે અને ચૂંટણીના અમુક મહિનાઓ પહેલાં જ આ લોકો આ લાડલી યોજનાને લઈને આવ્યા હતા. અને મેં જેમ અગાઉ કહ્યું એમ કે કોંગ્રેસ પાર્ટી અને મહાવિકાસ અઘાડીના જે અમારું ગઠબંધન જે સાથી પક્ષોએ એક સર્વે કર્યો છે, લોકોની વચ્ચે ગયા છે અને એના આધારે અમે એક નક્કી કર્યું છે કે મહિલાઓને કે જે રીતે મોંઘવારી છે, મહિલાઓના જે રસોડાના જે આપણે વાત કરીએ તો એના બજેટો જે બગડી ગયા છે એ મોંઘવારીને લઈ, અને એના માટે થઈને મહિલાને, પ્રમુખ મહિલાને અમે 3000 રૂપિયા ઘરમાં અમે આપવાના છીએ અને એની સાથે સાથે અમે બસ ની જે સેવા છે ફ્રી મહિલાઓ માટે અમે કરવા જઈ રહ્યા છે. અને સાથે જે બેરોજગારી છે, બેરોજગારીની સાથે અમે યુવાનોને પણ અમે જે ડિપ્લોમા ધારક છે એમને પણ અમે 4000 રૂપિયા જે અમે આપવાના છીએ. એટલે બેરોજગારીનો આંક, મોંઘવારીનો માર, આ બધું જ જે સાથે થઈ અને ત્યાંની જનતાને ખબર છે કે જે વિકાસ અઘાડી જે અગાઉ પણ જે વાયદાઓ કર્યા હતા, જ્યાં જેમ કે આપણે કર્ણાટકની વાત કરી લઈએ, હિમાચલ પ્રદેશની વાત કરી લઈએ કે બીજા પ્રદેશોમાં જે અમે વાતો કરી છે, અને જ્યારે રાજસ્થાનમાં અમારી સરકાર હતી ત્યારે અમે 450 રૂપિયા અમે બાટલો અમે આપ્યો છે ત્યાં આગળ.
એટલે અમે જે વચન આપીએ છીએ એ અમે પૂરું કરીએ છીએ. અને ભૂતકાળની અંદર જ્યારે કોંગ્રેસનું શાસન હતું તો તમે વિકાસ કોને કહેવાય, તો છેવાડાના માનવી સુધી એને સંતોષકારક એનું પોતાનું જીવન ધોરણ જે છે એ સરસ રીતે જીવન નિર્વાહ કરી શકે તો એને એક સાચો વિકાસ કહેવામાં આવે. પણ અત્યારે લોકોનું જીવન જે દોહલું થઈ ગયું છે સત્તા મેળવવા માટે થઈ અને જે બાબતો જે કરી રહ્યા છે. અને એક વાત હું ચોક્કસ અહીંયા હું કહીશ કે અમને જે હમણાં ઉર્વિશભાઈએ જે વાત કરી, ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા જે મારા મિત્ર છે એમને જે વાત કરી કે વિશ્વસનીયતા જે ગુમાવી હતી 2019 પછીની જે ચૂંટણીમાં જે ઘટનાઓ બની, તો વિશ્વસનીયતા તોડવામાં સિંહ ફાળો તો ભારતીય જનતા પાર્ટીનો હતો. તમારે મુખ્યમંત્રી તરીકે તમારા પક્ષને કોઈને બનાવવા નહોતા, તો તમારે જો નાયબ મુખ્યમંત્રીથી સંતોષ માનવો હતો તો તમારે ઉદ્ધવ ઠાકરે ક્યાં ખોટા હતા? શા માટે તમે ઉદ્ધવ ઠાકરે જોડે દગો કર્યો? ત્યાંની અસ્મિતા ઉપર તમે વજ્રાઘાત કર્યો છે. જે રીતે શિવાજી મહારાજની જે પ્રતિમા છે ત્યાં જે રીતે તો 6 કે 7 મહિનામાં જે તૂટી પડી, તો આવી દરેક ઘટનાઓ એ આપણે જોઈ છે. અને એ ઘટનાને લઈ અને અમારી જે યોજનાઓ છે યુવાઓને વચ્ચે કૃષિ સમૃદ્ધિ કી જે વાત અમે ખેડૂતો માટે જે કરેલી છે અને એ વચનો અમે પૂરા કરીશું. ખેડૂતો માટે, યુવાઓ માટે, મહિલાઓ માટે જે રીતે કોંગ્રેસે બીજા રાજ્યોમાં જે એમની સત્તા છે જ્યાં ત્યાં કર્યું છે, મહાવિકાસ અઘાડી ઇન્ડિયા ગઠબંધને જે કામો કર્યા છે અને એને લઈ લોકોને અમારા ઉપર વિશ્વાસ છે. ભૂતકાળની અંદર વિજ્ઞાનની વાત કરીએ અથવા તો શિક્ષણની વાત કરીએ, જે હરણફાળ આજે જે આપણે એના જે ફળ ભોગવી રહ્યા છીએ, ફળ લઈ રહ્યા છીએ, તો એ માત્ર ને માત્ર કોંગ્રેસના અગાઉના શાસનને કારણે જે બની હતી, જે યોજનાઓ બની હતી એ યોજનાઓને કારણે છે. માત્ર વાતો ભારતીય જનતા પાર્ટી અને એના જે સાથી પક્ષો છે એ આપણને ખબર છે કે કેમ મહાયુતિ બની છે. જે લોકો ભ્રષ્ટાચારી, મારા માન્ય પ્રધાનમંત્રી જે રીતે ભ્રષ્ટાચારી જ્યાં વૈતરણી વહી રહી છે એમના ઉપર જે આરોપો એમને મૂક્યા હતા અને એમને જ નાયબ મુખ્યમંત્રીનો સિરપાવ આપી અને પછી જે રીતે એ એમના ત્યાં વોશિંગ મશીનમાં ધોવાઈ ગયા ને પછી, એટલે લોકોને ખબર પડે છે, લોકો બુદ્ધિજીવી વર્ગ છે, એમને ખબર છે કે કઈ રીતે આ સત્તા મેળવવા માટેના આ જે એમના ઠાગા થૈયા જે થઈ રહ્યા છે. અને એને લીધે થઈને મહાવિકાસ અઘાડી ઉપર મહારાષ્ટ્રની જનતાએ ખૂબ વિશ્વાસ મૂક્યો છે. અને એના પરિણામો તમારા હમણાં સ્ક્રીન ઉપર આપણે જોઈશું આવનારા સમયમાં કે મહાવિકાસ અઘાડી ત્યાં સત્તાના સૂત્રો સંભાળશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી.